હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને દ્વિતીય દિનના જય સ્વામી નારાયણ. ગઈકાલે પ્રથમ દિને બ્રહ્મરૂપ થવાના ઉપાયો જે 3 આપણને આપવામાં આવેલા છે, એમાં પ્રથમ એક આપણે ઉપાયની વાત કરેલી હતી કે જે આપણે સત્પુરુષમાં આપણે હેત, અને જો સત્પુરુષમાં હેત રાખીએ તો એનું ફળ શું, એ પછી ગુણના વિચારથી પણ હેત આપણે પ્રાપ્ત થાય છે. એ સત્પુરુષ એ આપણા સાચા સગા છે, આ વિચારથી પણ હેત થાય છે. અને છેલ્લે આપણે સમજ્યા હતા કે માનસી પૂજાથી પણ હેત થાય છે. પરંતુ આ હેતની સાથે સાથે આજના દ્વિતીય દિનનો વિષય અને જે બીજો ઉપાય આપણે પાલન કરવાનો છે, અને જે છે વિશ્વાસ. આમ તો લોકની અંદર આપણે ઘણી વખત આપણે કેવો બધો વિશ્વાસ રાખતા હોઈએ છીએ. તો સવારમાં આપણે બાથરૂમમાં જઈએ તો જો નળમાં કેટલો આપણને વિશ્વાસ છે કે આમાંથી પાણી જ નીકળશે, એસિડ નહીં નીકળે. હવે રાત્રે કોઈ કે ટાંકીમાં એસિડ ભર્યું હોય તો કેવું થાય, પણ છતાં પણ આપણને વિશ્વાસ જ છે કે પાણી જ આવશે નળની અંદરથી, એ એસિડ આવશે નહીં. કોઈ ગૃહસ્થ હોય, હવે તમે જુઓ કે તમારા મમ્મી એક તમારી પત્નીએ હવે જમવાનું બનાવ્યું હોય અને રસોઈમાં કેટલો વિશ્વાસ છે આપણને કે આમાં ઝેર નહીં જ નાખ્યું હોય, તો આપણે ટેસ્ટ કર્યા વગર કેવું જમી લઈએ છીએ. કોઈક ગાડીના ડ્રાઈવરમાં આપણને કેટલો બધો વિશ્વાસ હોય છે કે અકસ્માત નહીં જ કરે. બસ કે ટ્રેનમાં પણ કેટલો બધો વિશ્વાસ છે કે નિશ્ચિત સ્થળે પહોંચાડી જ દેશે. બસ એવી જ રીતે આપણને એટલો બધો એ બધાય બાબતોની અંદર લૌકિકમાં એટલો બધો વિશ્વાસ હોય છે. તો આપણે તો આ ભગવાન અને સત્પુરુષમાં આપણે વિશ્વાસ રાખવાનો છે. જો આ ભગવાન અને સંત એ દયાળુ છે, એ કૃપાળુ છે, અને જો સત્પુરુષમાં દ્રઢ વિશ્વાસ હશે ને તો આપણે બ્રહ્મરૂપ થઈ જ જશું. વચનામૃત સારંગપુરના 9મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન અને આ સંતમાં જો દ્રઢ વિશ્વાસ હોય ને, અને એ સાચે ભાવે જો સત્સંગ કરો ને, તો દેહ છતાં તમે બ્રહ્મરૂપ થઈ જાઓ. અને જો અઘરામાં અઘરી પણ સાધના બ્રહ્મરૂપ થવાની જ છે, અને આપણે સૌ કોઈને બ્રહ્મરૂપ થવું છે. જેની આપણે વિશેષ વાતો ગઈકાલે પણ કરેલી હતી કે માણસની ઈચ્છા હોય છે. ભગતજી જો મહારાજને તે એ ગુણાતીતાનંદ સ્વામીના એક એક શબ્દમાં વિશ્વાસ હતો, તો આપણી બુદ્ધિમાં એ બેસે નહીં ને એવી વાતોમાં પણ ભગતજી મહારાજ રહેની શંકા એમને કોઈ દિવસ થઈ નથી. હવે સ્વામીની આજ્ઞાથી એમને ગિરનારને બોલાવવાનું કીધું હતું, પણ ભગતજી મહારાજે એમ નહોતું કહ્યું કે સ્વામી તમે આ ટાઢા પોરના ગોળા ન મારો, ગિરનાર તો સ્થૂળ છે, એનામાં કાંઈ જીવ નથી તો આવશે. પણ છતાં પણ જો એમને વિશ્વાસ છે. આજે આપણને મહંત સ્વામી મહારાજ ગિરનાર બોલાવવા જવાનું કહે તો આપણને ભગતજી મહારાજને યાદ તો કરી જઈશું, પરંતુ અઠવાડિયે 2 વાર આપણને ઘર સભા કરવાની થાય, વચનામૃતનું દરરોજ વાંચન કરવાનું થાય. હવે આવી આજ્ઞા જે સામાન્ય આજ્ઞા છે, જે આપણે પાલન કરવું જ જોઈએ, પણ છતાં પણ આપણને એમાં શંકા શું રહેશે કે દરરોજ આટલું બધું થોડું વાંચન કરવાની ક્યાં જરૂર છે. આટલી આજ્ઞા નહીં પાળીએ ને તો આપણે કાંઈ થોડા બ્રહ્મરૂપ નહીં થવાય, થઈ જ જવાશે. ભગવાન તો અધમ ઉદાહરણ છે. અને ઘણી વખત આપણે એવું પણ સાંભળીએ છીએ, અધમ ઉદાહરણ અવિનાશી તારા. પરંતુ આ કીર્તન બ્રહ્માનંદ સ્વામીએ રચ્યું, એનો કંઈક મર્મ, એનો ઉદ્દેશ કંઈક બીજો હતો. હવે આપણે ભગવાનને દયાળુ ભક્ત વત્સલ તો કહીએ છીએ, પણ આપણી ગાફલાઈની, આપણી આળસના લીધે આપણે નિયમ ધર્મના આજ્ઞા પાલન ન કરીએ તો એમાં કાંઈ ભગવાનનો વાંક નથી, એમાં આપણો જ વાંક છે. પરંતુ જો ભગતજી મહારાજ
એ જેવો સ્વામીના વચનમાં દ્રઢ વિશ્વાસ હોય ને તો દેહ છતાં બ્રહ્મરૂપ થવાય જ છે. આપણને પણ મહંત સ્વામી મહારાજના વચનની અંદર વિશ્વાસ તો છે, પરંતુ જો દ્રઢ વિશ્વાસ નથી, આમ ઊંડે ઊંડે કંઈક તો શંકા રહે જ છે, એટલે આપણે બ્રહ્મરૂપ થતા નથી. એટલે ખાસ આપણા જીવનની અંદર આ ભગવાન અને સંતમાં આપણે વિશ્વાસ રાખીને વર્તન કરવાનું છે. જો પ્રથમ દ્રષ્ટિએ આપણને એવું લાગે કે આવું તો બનતું હશે કે જેમાં હેત હોય ને એમાં વિશ્વાસ ન હોય, પણ હા, જો ઘણી વખત આવું બને છે, આપણને હેત ને પ્રેમ ને બહુ હૂફ પણ એ વ્યક્તિ પ્રત્યે હોય, પણ વિશ્વાસ નથી હોતો. આપણે થોડાક ઉદાહરણો લઈએ જેથી આપણે સમજી શકીએ. કારણ કે આ બ્રહ્મરૂપ થવાનું બીજું પગથિયું છે, જે છે વિશ્વાસ, ટ્રસ્ટ. અને ગઈકાલે વાત કરી એમ કે સંબંધો પણ ટકવાનું એક મુખ્ય જો કોઈ કારણ હોય ને તો વિશ્વાસ. હેત પછી વિશ્વાસની એટલી અનિવાર્યતા હોય છે. જો પતિ પત્ની પરસ્પર હેત હોય છે, પણ એકબીજાનો જો વિશ્વાસ ન હોય તો શું કેવી પરિસ્થિતિ અત્યારે સર્જાય છે. તો ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના ઘણા બધા કેસ એવા આવે છે. હવે જેમાંના મોટા ભાગના કેસમાં છે ને પતિ પત્ની વચ્ચે ઝઘડાનું એક કારણ હોય છે કે પરસ્પર શંકા. જો હેત હોય પણ એ થોડા દિવસ પતિ મોડો ઘેર આવે તો શંકા થાય કે આ ક્યાં જતો હશે. તમે જો મા બાપને તે દીકરા દીકરી પર કેટલું બધું હેત હોય છે. હવે છોકરો છોકરી હવડાને ડાટા કાઢે એવા હોય, પણ છતાં પણ માતા પિતાને એના પુત્રો અને પુત્રીઓ જ ગમતા હોય, પણ એમનો જો વિશ્વાસ નથી હોતો, સતત પોતે શંકા કરે છે કે આ કુસંગમાં તો નહીં લેવાઈ જાય ને, અવળું વર્તન તો નહીં કરતા હોય ને, આમાં ચારિત્રમાં જ ભ્રષ્ટ. જો ઘણી વખત આ અવિશ્વાસ હોય છે. તો અહીંયા પણ આ ગુણાતીતાનંદ સ્વામી આપણને એ જ કહે છે કે આ ઝલા ભગતને છે ને અમારામાં હેત બહુ, પણ અમારો વિશ્વાસ નહીં. એટલે છે ને હેત અને વિશ્વાસનું ફળ ઘણું બધું છે. હેત પછી આપણે વિશ્વાસ નથી હોતો ને એના જ લીધે પ્રશ્નોની પરંપરા આગળ વધી જાય છે. જો હેત અને વિશ્વાસ બંને ભેગા થાય ને તો ખરેખર મોટું કામ થાય છે. વચનામૃત કાર્યાણીના તે 12મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે વિશ્વાસ અને એ પ્રીતિ સાથે જો કથા સાંભળે ને તો મન રહ્યું ને એ નિર્વશયી થઈ જ જાય છે. અને અત્યારે આપણે સૌ કોઈ વિષયોના ચંગુલની અંદર ફસાઈ ગયેલા છીએ, એટલા બધા આસક્ત થઈ ગયા છીએ કે એમાંથી બહાર આવવા માટેના આપણે પ્રયત્નો પણ કરી શકતા નથી. જો વચનામૃત ગરડા મધ્યનું 37માં શ્રીજી મહારાજ પણ આ જ વાતને એટલે જ આપણને કહે છે, ફરી વખત દ્રઢાવે છે કે વિશ્વાસ અને પ્રીતિ હોય ને તો એ તમારી સ્વાભાવિક પ્રકૃતિ પણ ટળી જાય. પરંતુ આ પ્રકૃતિ કે સ્વભાવની જ્યારે પણ વાત આવે ત્યારે આપણને એ પણ ખ્યાલ હશે કે આ સ્વભાવને પ્રકૃતિ રહીને એ તો બહુ તે આપણને પીડે છે, અને ખરેખર આ સ્વભાવ આપણા જતા જ નથી. અને ગુણાતીતાનંદ સ્વામીએ કીધેલું પોતાની વાતોની અંદર કે આ એક એક સ્વભાવ રહ્યા, કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકાર, આ એક સ્વભાવ રહ્યા ને એ ગિરનાર જેવા મોટા. પણ પાછું સ્વામી એ પણ કીધું છે કે જો આપણે એવો ખટકો રાખીએ, પુરુષાર્થ કરીએ, ગાફલાઈ ન રાખીએ ને તો અને મોટા પુરુષની અનુવૃત્તિ પ્રમાણે જો વર્તન કરીએ તો આ એક સ્વભાવો પાછા ટળી પણ જાય છે. એટલે આપણા જીવનની અંદર એ વિશ્વાસ ને પ્રીતિ હશે ને તો આ શક્ય છે. તો જો આમ સત્પુરુષ સાથે આપણે હેત થાય, પણ જો સાથે સાથે સત્પુરુષમાં વિશ્વાસ હોય તો સ્વભાવ પ્રકૃતિ ટળે પણ છે, અને જે આપણે બ્રહ્મરૂપ થવું છે અને એ માર્ગ ઉપર આપણે ચાલવું છે તો આપણે ચાલી પણ શકીએ. એટલું જ નહીં, એમાં પ્રગતિ પણ શક્ય છે. જો આપણે બે પ્રકારનો વિશ્વાસ જરૂરી છે. એક તો પહેલા પ્રકાર છે સત્પુરુષના વચનમાં વિશ્વાસ, અને બીજું આપણા સત્પુરુષના એ સ્વરૂપમાં વિશ્વાસ. જો એ પ્રમાણે આપણે વિશ્વાસ રાખીએ ને તો કાર્ય સારી રીતે થઈ શકે છે. જો વચનમાં વિશ્વાસ એટલે શું? તો આપણને જે આજ્ઞા કરે ને એમાં આપણે વિશ્વાસ રાખવાનો છે. યોગીજી મહારાજ કહે છે કે 25,000નો પણ નફો જતો કરીને રવિ સભામાં જવું. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે 1970ના એ દાયકાની અંદર વાત કરેલી કે સબ દર્દો કી એક દવા ઘર સભા, અક્ષરધામ જેવું સુખ તમારે છતાં દેહ લેવું છે, પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ કરજો. આવી આજ્ઞા થઈ. નિત્ય પૂજા હોય, પછી ચેષ્ટા હોય, આરતી હોય, થાળ હોય, મંદિરે સવાર કા સાંજ એક સમયે દર્શન કરવા જવું જ, તે પરાસભામાં જવું, સત્સંગ શિક્ષણ પરીક્ષા દેવી, સેવા કરવી, અભાવ અવગુણ ન લેવા. તો આવા બધાય જે આપણને આજ્ઞા કરવામાં આવે ને
આ દરેક જો આજ્ઞા સારી રીતે જો પાલન કરીએ, પણ ક્યારે પાલન થાય કે જ્યારે સત્પુરુષના વચનની અંદર એ વિશ્વાસ હોય ને, તો સહેજે સહેજે આજ્ઞાનું પાલન આપણે કરતા જોવા મળીશું. જો આ સંતો હોય, અમુક જે હરિભક્તો હોય છે નિષ્ઠાવાન, તો આપણે એમને લેબલ કેમ નિષ્ઠાવાનનું આપ્યું? કારણ કે એમના જીવનની અંદર હેત સાથે એટલો વિશ્વાસ છે, અને એટલે એ બધા નિયમ ધર્મ એવી રીતે પાલન કરી શકે છે. અને આપણે થોડુંક કાચપ હોય છે, તો કે શા માટે કાચપ હોય છે? કારણ કે આપણે એ નિયમ ધર્મો જે આપણને આજ્ઞા આપવામાં આવે છે એમાં વચનમાં બહુ વિશ્વાસ નથી રાખતા. ઈસવીસન 1987માં પ્રમુખ સ્વામી મહારાજને છે ને રતનપુરના એક મામલતદાર હતા, અને બહુ તે પોતે સ્વાધ્યા, એટલે એમને પોતાના અનુભવનો યોગીજી મહારાજનો એક પ્રસંગ કીધો કે અમે ઈસવીસન છે ને 1967માં મારા એક મિત્ર સાથે હું ભાદરા યોગીજી મહારાજના દર્શન માટે ગયેલો, અને મને સત્સંગનો પરિચય ત્યારે હતો નહીં, પણ યોગીજી મહારાજને એ રસોડામાં છે ને દ્રષ્ટિ કરવા જવું હતું, એટલે કોઈની ગાડી ન હતી, એટલે આથી મારી ગાડીની પાછળની સીટ ઉપર બેઠા અને મને નામ પૂછ્યું અને પાછળથી ધબ્બો માર્યો. એટલે મેં તો જવાબ આપવા પાછળ જોયું તો યોગીજી મહારાજ તો હસતા હતા, અને મને તેઓના મુખની અંદર છે ને બ્રહ્માંડ દેખાણું, અને હું તો ત્યારે અવાચક થઈ ગયો. પછી યોગીજી મહારાજે મારો પરિચય કેળવ્યો ને મને કીધું, તમે આ મામલતદારની આ નોકરી છોડી દો અને રાજકારણમાં જાઓ. પણ મારી અલ્પમતી તે થયું કે આ રાજકારણમાં ન ફાવીએ તો ઘરનું શું, અને મને એમના વિશ્વાસ ન આવ્યો. તે હજી આટલા વર્ષે મામલતદારનો મામલતદાર જ છું. જો આપણું મન રહ્યું ને એવું છે, અને ખરેખર આ મન વિશે છે ને એટલે જ તે નિષ્કાળ સ્વામીએ પણ પોતે મનગંજન નામનો ગ્રંથ લખ્યો, અને આ ગ્રંથની અંદર મન સાથે આપણે લડાઈ કરવાની છે. એક નિજ મન છે અને એક પરતક મન છે, અને જો આ મન સાથે આપણે લડત નહીં કરીએ, સત્સંગી મન રહ્યું ને એ નિજ મન છે, અને ઓલું કુસંગી મન છે જે ક્યારે આપણને ફાવવા દેતું જ નથી. અને ઘણી વખત આપણને એ પ્રકારનું ચારિત્રહીન પણ કાર્યો એ જ કરાવે છે, અને નિયમ ધર્મ પણ એ જ નથી પાલન કરવા દેતું. અને આહાર આચાર શુદ્ધિ જે હોય છે એ બધાની અંદર આપણને નકારાત્મક જે અસરો થતી હોય ને, તો આપણું જો એ પરતક મન રહ્યું ને એ વધુ હાવી હશે. તો આ મન રહ્યું ને એટલે જ તે દુનિયાની અંદર એક કહેવત છે કે જેને મન જીત્યું ને એને જગ જીત્યું. એટલે આપણે મનને જીતવાનું છે. અને જો આ સત્પુરુષની આજ્ઞામાં શંકા થાય, વિશ્વાસ ન આવે, પરંતુ જો સત્પુરુષની આજ્ઞા રહીને એ યાદ રાખવું કે એ સાધના માર્ગની એક જીવન દોરી છે. એટલે જ તે કહ્યું છે ને કે ગુરોહા આજ્ઞાહી અવિચારણીય, એટલે કે ગુરુની આજ્ઞા રહીને વિચાર કર્યા વગર પાલન કરવું. વળી ભજનમાં પણ આપણે ગાઈએ છીએ ને કે વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, પૂરવ કેરા પાપ તારા તો જાશે બળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. તો આ સત્પુરુષની પ્રાપ્તિ આપણને સાચા સંતની પ્રાપ્તિ થઈ છે, તો એમના વચનમાં વિશ્વાસ રાખીને ભજનમાં ભળી જ જવાનું. તો ગમે તેવા પાપો હશે ને, આ પાપો પણ એ બળી જશે. પ્રમુખ સ્વામી મહારાજ સાથે થયેલ એક છે ને પ્રશ્નોત્તરીમાં એક પૂછવામાં આવ્યું કે આ વિશ્વાસનું આટલું બધું મહત્વ શા માટે છે? ત્યારે સ્વામીશ્રીએ જવાબ આપતા સમજાવેલું કે આ ગુરુની દ્રષ્ટિથી જ બધું થાય છે, આપણું તત્વજ્ઞાન એ જ છે, અને એમનામાં સંપૂર્ણ વિશ્વાસ રાખીએ ને એમાં બધુંય આવી જાય. પછી સ્વામીશ્રીએ છે ને શબરીની વાત કરતા કીધું કે આ શબરીએ ગુરુના વચનમાં વિશ્વાસ કેવો રાખ્યો, અને એ વિશ્વાસથી રાહ જોઈને રામનું ભજન કરતી બેઠી રહી, તો એની આંખો ચાલી ગઈ, પોતે વૃદ્ધ થઈ ગઈ, છતાં બેઠી રહી તો રામ મળ્યા. મૂળ શું છે? ગુરુના વચનમાં વિશ્વાસ હતો ને એથી કામ થયું. એ જ રીતે જો સત્યકામ જાબાલીન હતો, હવે પોતાને બ્રહ્મ જ્ઞાન લેવું હતું તો પોતે ગુરુ પાસે જાય છે. હવે સ્વાભાવિક રીતે બ્રહ્મ જ્ઞાનની અંદર તો ગુરુ સ્વાભાવિક રીતે આપણે કેમ કોઈક વિદ્યાર્થી હોય તો એ ભણે તો એ શિક્ષક એને ભણાવે, જે તે પુસ્તકનું જ્ઞાન હોય, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન હોય, ગુજરાતી હોય, સંસ્કૃત હોય, અલગ અલગ વિષયોનું જ્ઞાન આપે. તો અહીંયા આ સત્યકામ જાબાલીન પોતે જાય છે ને ગુરુએ શું કીધું
પોતે કાંઈ જ્ઞાન નથી આપતા, એક જ આજ્ઞા કરી કે ગાયો ચરાવવાની છે. અને પાછું કેટલી અઘરી આજ્ઞા કરી કે આ 400 ગાયમાંથી 1000 ગાય ન થાય ને ત્યાં સુધી તારે અહીંયા આવવાનું નથી. તો જો ગુરુના આજ્ઞામાં વિશ્વાસ હતો તો એ વિશ્વાસ રાખીને આજ્ઞા પાળી અને ગાયો ચરાવતા ચરાવતા જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. પછી ગુરુ પાસે છે ને જઈને આવે છે ને કહે છે કે મને તત્વજ્ઞાન આપો, મને તમે બ્રહ્મ જ્ઞાન આપો. જો આ તમારી આજ્ઞા પ્રમાણે મેં આ 400ની 1000 ગાયો કરી નાખી. અને ત્યારે ગુરુએ કીધું કે આ તત્વજ્ઞાન કે વેદ કે બ્રહ્મ જ્ઞાન કે ભાગવતનું બધું આમાં આવી ગયું. જો આ વચનમાં વિશ્વાસ, જો ત્યારે આપણે હોઈએ તો આવા ગાયો ચરાવવાને બ્રહ્મ જ્ઞાનને શું ગુરુ લેવા દેવા. તો આવી રીતે આપણે સફળ થઈ શકતા નથી. આમ જો સત્પુરુષમાં એક ગુરુમાં જો વિશ્વાસ રાખીશું ને અને એમના વચન પ્રમાણે વર્તીશું તો જ એ શાસ્ત્ર માત્રનો સાર એમાં જ છે અને સાધનાનું પણ એક મર્મ હાર્દ એમાં જ છે. એટલે આપણે વચન સ્વામી શ્રીજીનું શીર્ષે હું ધારું, 5મો વેદ પ્રમાણું, છોને ભૂલાતી આ દેહની, શુદ્ધ બુદ્ધ સ્વામીના વેણે હું નાચું. તો આવી દ્રઢતા સાથે જો સત્પુરુષના વચનમાં આપણે વિશ્વાસ રાખવો ને એ ખૂબ જરૂરી છે. અને જેને જેને વચનમાં જેને વિશ્વાસ રાખ્યો છે એના કાર્યો થયા પણ છે. આવા ઘણા બધા દ્રષ્ટાંતો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એ જોવા મળે છે. બીજું આપણે એક સાથે સાથે આ બે પ્રકારના વિશ્વાસની અંદર બીજો એક પ્રકાર છે કે સત્પુરુષના જે સ્વરૂપ છે ને એમાંય તે વિશ્વાસ રાખવો. કારણ કે સત્પુરુષના સ્વરૂપની અંદર વિશ્વાસ એટલે શું? તો એ સ્વામીશ્રી આપણા મોક્ષના દાતા છે, સાક્ષાત અક્ષર બ્રહ્મ છે ને ભગવાનના અખંડ ધારક સંત છે, એ દિવ્ય છે. આવી દ્રઢતા આવી જાય અને મોક્ષ મારે મેળવવો છે તો મારું આત્યંતિક કલ્યાણ પણ એ મહંત સ્વામી મહારાજ જ કરશે. જો આવો વિશ્વાસ એકવાર દ્રઢ કરવો અને ગમે તેવા સંજોગો આવે ને તોય તે ડગવા દેવાનો નહીં. વચનામૃત વરતાલના પહેલામાં મહારાજ કહે છે કે આંબાના વૃક્ષને જાણી લીધું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, છતાં શંકા ન થાય કે આંબો હશે કે નહીં. તો બસ એવી જ રીતે આપણને પણ જે ભગવાન કે સંતની પ્રાપ્તિ થઈ છે એનાથી જ આપણું કલ્યાણ થવાનું છે. આવી નિષ્ઠા આપણે દ્રઢ કરવાની છે. અને જો આવો વિશ્વાસ હશે ને એમના સ્વરૂપની અંદર તો આપણું કલ્યાણ થઈ ગયું માની લેવાનું. ઈસવીસન 1987માં જામનગરથી છે ને ડૉક્ટર હર્ષદભાઈ જોશી આવું પ્રમુખ સ્વામી મહારાજના ચેકઅપ માટે ગોંડલ આવેલા. એટલે તેઓ એને છે ને ઉદ્દેશીને એકવાર કથા પ્રસંગે સ્વામીશ્રીએ વાત કરેલી કે આ દેહ મૂકીને જેને પામવા હતા ને આ દેહ છતાં મળ્યા છે. અને આ છે અક્ષરધામ. જો આ શ્રીજી મહારાજની વાત કરીએ છીએ એના એ જ એ અહીંયા આવ્યા છે. શું ડૉક્ટર બાટલા લઈ જવા પડે, ચેક કરવા પડે, આવું બધું દેખાય ને એટલે થઈ જાય કે આ તો આપણા જેવા જ છે, પણ હકીકતે જુદા છે. આવી વાતો બધાને ક્યાંથી મનાય? એ તો જેને વિશ્વાસ હોય ને એને મનાય. અને મહંત સ્વામી મહારાજ તો ગુરુપદે આવ્યા ને પછી ઘણી વખત એમને આપણને આવી રીતે અક્ષર બ્રહ્મની એમને પોતે ઓળખ આપેલી છે. અને સ્વામીશ્રીએ પ્રમુખ સ્વમુખે પોતાના સ્વરૂપની ઓળખ આવી રીતે આપણને કીધેલી છે. તો આપણે એમના વચનમાં વિશ્વાસ રાખવાનો છે, એમના સ્વરૂપમાં વિશ્વાસ રાખવાનો છે. કારણ કે સ્વામીશ્રીના વચનમાં અને સ્વરૂપમાં વિશ્વાસ જો દ્રઢ હશે ને તો એ માટેના ઉપાયો શું, તો કેવી રીતે વિશ્વાસ આવે એ પણ એક પ્રશ્ન થાય. કારણ કે આવી ઓળખાણ તો મહંત સ્વામીમાં જે ઘણી વખત આપણને આપેલી જ છે. હવે 3જા મહિના 2017ની અંદર જ્યારે અમદાવાદથી છે ને નેરોબી જતા પ્લેનની અંદર છે ને મહંત સ્વામી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથ વચાવતા. અને એમાં એવી વાત આવી કે ગલોલના માવા ભક્તે છે ને શ્રીજી મહારાજની પૂજા કરીને પછી પૂછ્યું કે તમે સાક્ષાત ભગવાન પ્રગટ્યા છો ને, પણ તે વાત બીજાને મનાતી નથી. અને આવી વાત જ્યારે થઈ ને ત્યારે એક હરિભક્તે મહંત સ્વામી મહારાજ સામે છે ને આંગળી ચીધીને કીધું કે આ સાક્ષાત ભગવાન છે. એટલે સ્વામીશ્રી છે ને તરત તે બોલે છે કે પણ સંત સ્વરૂપે. તો જો આ ઘણી વખત આપણને એમનું સ્વરૂપ આપણને કીધું છે. બીજો એક પ્રસંગ આપણે જોઈએ કે 2016ની અંદર 9મા મહિનાની અંદર બોચાસણની અંદર જ્યારે સ્વામીશ્રીનો 83મો જન્મ દિવસ હતો. એટલે 100 ભક્તો છે ને સ્વામીશ્રી માટે ઘણી બધી ભેટ ને સોગાદો લઈને આવેલા. અને સૌનો ભક્તિ ભાવ તે સ્વીકારતા સ્વીકારતા સ્વામીશ્રી ભગતજી મહારાજના ખંડ પાસે પધાર્યા. હવે ત્યાં એક સંતે પૂછ્યું કે આજે આપનો જન્મદિવસ છે તો એ નિમિત્તે આપ અમને એક ભેટ આપો. એટલે સ્વામીશ્રીએ સામે કીધું કે શું ભેટ જોઈએ છે?
એટલે પેલા સંતે કીધું કે અમને છે ને આપનું સ્વરૂપ ઓળખાવો. અને આ સાંભળીને સ્વામીશ્રી મૌન થઈ ગયા અને દર્શન કરવા લાગે. એટલે પેલા સંતે કીધું કે અનાદિ બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી હતા. એ જ આ ભગતજી મહારાજ અને એ જ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજ હતા. તો હાલે અનાદિ બ્રહ્મ આપ છો ને? ત્યારે સ્વામીશ્રીએ તરત હા કહીને એવું આમ કેફ પછી તો આવું કીધું ને એટલે આમ કેફમાં બધા સંતો ભક્તો આવી ગયા. અને ખરેખર આ ભેટ હતી ને અનોખી હતી જન્મદિન નિમિત્તે, અને જીવનભર એમને યાદ પણ રહી ગઈ. તો ખરેખર આપણને બ્રહ્મ અને પરબ્રહ્મ એ બંને એક સંત સ્વરૂપે મળ્યા છે, એટલે આપણા ભાગ્યનો પાર નથી. 21/2/2017 અંદર તે દિલ્હીની અંદર સવારે સ્વામીશ્રી અક્ષરધામમાં છે ને દર્શને પધાર્યા. હવે પગથિયા ચડતા હતા ને સમયે બે સંતોએ છે ને સ્વામીશ્રીને ટેકો આપ્યો અને 5-6 પગથિયા પૂરા થયા ને આશ્ચર્ય સર્જાયું. કારણ કે સ્વામીશ્રી એકદમ જ બંને સંતોના હાથ છોડી દીધા અને ફટફટ એક પછી એક પગથિયા ચડવા લાગ્યા. એટલે એક સંતે કીધું કે સ્વામીને ટેકાની જરૂર નથી, આ તો કૃપા કરીને આપણને સેવા આપે છે. એટલે બીજા સંત કે પ્રમુખ સ્વામી મહારાજને મોટી ઉંમરે છે ને સંતો અમુક વાર હાથ પર બેસાડીને પગથિયા ચડાવતા, તો આપને જરૂર હોય ને તો અમે પણ આપને હાથ પર બેસાડીને છે ને ઉપર લઈ જઈએ. ત્યારે સ્વામીશ્રીએ તરત કીધેલું કે હું તમને ઉચકીને લઈ જાઉં. બધા સંતોના મુખેથી એક છે ને વાહ શબ્દ સરી પડ્યો. એટલે એક સંતે ત્યારે કીધું કે તો આપને આમ હાથ પકડીને અમને આ અને પેલા અક્ષરધામમાં લઈ જજો. અને ત્યારે આ સાંભળીને સ્વામીશ્રીએ ખુમારીત કીધું કે સૌને માથે ઉચકીને અક્ષરધામમાં લઈ જવાના છે. અને ત્યારે બધા સંતો અને હરિભક્તો એ તાળી પાડીને એમને વધાવ્યા. તો ખરેખર તેઓ આપણને જો સૌને અક્ષરધામમાં લઈ જવા માટે જ તે આ પૃથ્વી ઉપર પધાર્યા છે અને આપણને કૃપા કરીને જ સેવા આપે છે. તો ખરેખર આપણે એમનું સ્વરૂપ આપણે ઓળખવાનું છે. જો ઘણી વખત આપણને કેવું લાગે કે એનો વિશ્વાસ આપણને કેવી રીતે આવે, તેનો ઉપાય શું? તો આ જીવન એમને જોઈએ ને તો આપણને વિશ્વાસ આવે. જો સત્પુરુષના વચનમાં સ્વરૂપમાં વિશ્વાસ આવે ને એ માટે આપણે એમનું જીવન ખાસ જોવું પડે. તેઓની જીવન ભાવનાઓ વારંવાર આપણે વિચાર કરીએ ને તો આપણને ખરેખર પ્રાપ્તિનો કેફ પણ આવે. કારણ કે સત્પુરુષ કેવા છે? સાચા બોલાશ. એટલે બધાયનું સૌનું હિત જ ઈચ્છે છે અને શાસ્ત્રો પ્રમાણે તે પોતે જો અણિશુદ્ધ જીવન જીવે છે. અને આ બાબતોની દ્રઢતા તેઓનું એક જીવન જોઈને તે તો થાય જ છે. કારણ કે એનાથી જ તેઓના વચનની અંદર અને સ્વરૂપની અંદર દ્રઢ વિશ્વાસ સાથે આપણે બંધાઈએ છીએ. અને જો આપણને કોઈ પણ બાબતનો વિશ્વાસ હોય ને તો એ કાર્ય આપણે સારી રીતે કરી શકીએ છીએ. ડૉક્ટર સ્વામી જ્યારે યુવકથી ખૂબ જ એક તાર્કિક બુદ્ધિવાળા, એટલે તેઓએ કહેલું કે મેં છે ને યોગીજી મહારાજના વચને છે ને શ્રીજી મહારાજ સર્વોપરી છે ને એવો નિશ્ચય કરેલો. એટલે યોગીજી મહારાજમાં એ વિશ્વાસ કેમ આવ્યો તો એ સમજાવતા તેઓએ જણાવેલું કે યોગીજી મહારાજ છે ને સાચા બોલા પુરુષ, તેઓ નિદર્ભ હતા. એમનું જીવન આપણે જોયેલું ને એટલે એમને લોકની જરાય પોતાની સ્પૃહાની સ્વાર્થય નહીં, એટલે લાગેલું કે આ પુરુષની ખોટું ન બોલે. તો જો આમ સત્પુરુષનું જીવન આપણે જોઈએ ને તો ખરેખર વિશ્વાસ આવ્યા. સદગુરુ સંતોના મુખેથી પણ આપણને ઘણી વખત આવું જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન કેવું છે? તો વચનામૃત ગઢડા પ્રથમના 67 પ્રમાણે હવે તેઓને આ લોકમાં સુખની તો ઈચ્છા નથી જ તે, પરંતુ પરલોક જે ભગવાનનું ધામ રહ્યું ને એ ભગવાનની મૂર્તિ એને વિશે જ એમને વાસના છે. એટલે જ તે તમે જુઓ કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર 96 વર્ષ સુધી તેઓ સ્થૂળ દ્રષ્ટિ, આમ તો અત્યારે સત્પુરુષ તો ચિરંજીવી છે અક્ષર બ્રહ્મ, તેઓ તો ક્યારેય જતા. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને કે તમારે તો 25, 30, 35 વર્ષમાં દેહ પડી જશે, પરંતુ હું તો ચિરંજીવી છું. સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી, પરંતુ એમની અણિશુદ્ધ જીવન આપણે વર્તન જોઈએ ને એના ઉપરથી આપણને ખ્યાલ આવે. કારણ કે એમને ક્યારેય માન મોટપની કાંઈ પડી જ નથી. ઈસવીસન 2005ની અંદર દિલ્હી અક્ષરધામ વખતે છે ને કેટલાય મોટા મોટા માણસો મોંફાટ એમના વખાણ કરતા, પણ છતાં તેઓ ક્યારેય ફૂલાઈ ગયા નથી. ઈસવીસન 1974માં તે નેરોબીથી લીલા તોરણે પાછા ફરવું પડ્યું. ભયંકર અપમાન થયું, છતાં એ અપમાનજનક પરિસ્થિતિમાં એ પોતે કરમાઈ ન ગયા. તો જો આવા પુરુષનો વિશ્વાસ કેમ આપણને ન આવે? આપણે ખરેખર રીતે આપણે જોડાણ ન થયું હોય ને ત્યારે જ આપણને વિશ્વાસ નથી આવતો. મહંત સ્વામી મહારાજ તમે જુઓ, એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત રહ્યો એના પાયા કેટલા પાતાળે નાખી રહ્યા છે. આ 315 એ સત્સંગ દીક્ષા એ ગ્રંથના શ્લોકો તમે જુઓ. અરે એવા અદ્ભુત એવા કાર્યો. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ,
એ કાર્યકર સુવર્ણ મહોત્સવ, સાથે સાથે રોબિન્સવિલનું અક્ષરધામ, કણાદમાં બનતું અક્ષરધામ, જોધપુર અક્ષરધામ જે અત્યારે 10-15 દિવસ પહેલાં જ તેનું ઉદ્ઘાટન કર્યું. એ સિવાય પણ યુએઈની અંદર મંદિર, આબુધાબીની અંદર મંદિર. તો આવા તો ઘણા બધા મંદિરો, આવા સંતો એવી ભેટ આપેલી. 15 દિવસે એક મંદિર કમ્પ્લીટ કરીને સમાજને ભેટમાં આપ્યું છે. તો ખરેખર આપણને સંત, શાસ્ત્ર અને મંદિર, જે આમ તો હિન્દુ ધર્મ નહીં, કોઈ પણ ધર્મના પાયાના આ સ્ત્રોત છે, તો એ આ વધુમાં વધુ દ્રઢ કરે. શા માટે? આપણે વધુમાં વધુ સુખી થઈએ અને આપણું આત્યંતિક આપણે કલ્યાણ કરી શકીએ ને એ માટે. એટલે જો નિદર્ભ છે, એકવાર છે ને પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે મને છે ને દંભ પહેલેથી જ નથી ગમતો. ખુલ્લી કિતાબ જેવું જેમનું જીવન હોય તે તેમનો વિશ્વાસ આપણને કેમ ન આવે? શ્રીજી મહારાજે પણ આપેલા તમે પંચ વર્તમાન જુઓ કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન, આ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે છે. તો પ્રશ્ન આપણને થાય કે આપણને કેમ એમાં વિશ્વાસ ન આવે? જેમને ત્રિકાળમાં પણ સ્ત્રીનો સંકલ્પ થયો નથી. અરે મહંત સ્વામી મહારાજે તો પોતે બીએસસી એગ્રીકલ્ચરની અંદર શા માટે? તો પોતાનો એ મર્યાદા સચવાય, સ્ત્રી પુરુષ મર્યાદા, એ માટે તો તેમને ઓલા સ્ટ્રીમની અંદર તેઓ ગયા નહીં, કોલેજની અંદર. જેમને કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર પણ આવ્યો નથી. તો આપણને કેમ એમાં વિશ્વાસ ન આવે? જેમણે આપણું હિત કરવા માટે તે જો દેહની પરવા કર્યા વિના દિવસ રાત આજે વિચરણ કરી રહ્યા છે, પત્ર લેખન કરે છે, સાથે સાથે આપણામાં સારા એવા ગુણો થાય, સાથે આપણે આત્યંતિક કલ્યાણ આપણે કરી શકીએ, આપણે બ્રહ્મરૂપ થઈએ, એ માટે સતત તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. તો આમ જેટલો જેમના જીવનનો આપણે વિચાર કરીએ ને એટલો વધુમાં વધુ આપણને વિશ્વાસ આવે જ તે. તો યાદ રાખવું કે આપણે હેત અને વિશ્વાસ હોય ને તો એ બ્રહ્મરૂપ થવાના માર્ગનું એ બીજું પગથિયું આપણે સિદ્ધ થાય જ છે. અને વિશ્વાસ જરૂરી છે જીવનની અંદર. જેટલો પણ વિશ્વાસ આપણે વધુમાં વધુ કરીએ ભગવાન અને સંતમાં, એટલા આપણે વધુ સુખી થઈએ. અને આજે કોને સુખી નથી થવું? આજે કોને આનંદમાં નથી રહેવું? તો દરેકને આનંદ પ્રાપ્ત કરવો છે, દરેકને સુખ પ્રાપ્ત કરવું છે. તો આવા આપણને સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. અને ખરેખર વિશ્વાસ રહ્યો ને એક મનુષ્ય જીવનનો એક શ્વાસ છે. કારણ કે જેના અભાવથી એક જીવન જીવવું અશક્ય બની જાય છે. અને બધી વાત અનુમાનથી આપણે સમજી શકાતી નથી. ઘણી વખત એ બાબતની અંદર આપણે વિશ્વાસ રાખવો જ પડે છે. અને જેટલો આ ભગવાન અને સત્પુરુષના વચનમાં, સ્વરૂપમાં વિશ્વાસ હશે, એટલો આપણે વધુ આગળ વધી શકીશું. તો આવી રીતે તો ઘણી વખત આપણે વિશ્વાસનું આપણા જીવનની અંદર ઘટે છે. અને એના લીધે જ તે આપણા જીવનની અંદર પ્રશ્નો પણ આવે છે. ઘણી વખત જો અશક્ય પણ શક્ય બને છે વિશ્વાસથી. કારણ કે બુદ્ધિ કે મન ન માને ને એવા અશક્ય કાર્યો પણ આ વિશ્વાસના સહારે શક્ય છે. હવે યોગીજી મહારાજે તે સન 1968ની સાલમાં આવું પોતાનો એક નૂતન, એક દિવ્ય, ભવ્ય એક કલ્પનાતીત સંકલ્પ રજૂ કરતા કીધું કે યમુનાની આમ છે ને જમનાજી વાટ જુએ છે, દિલ્હીમાં જલ્દી શિખરબદ્ધ મંદિર કરવું છે. હવે દિલ્હી તખત કહેવાય, ત્યાં અક્ષર પુરુષોત્તમનો વાવટો ફરકાવવો છે. જો પ્રમુખ સ્વામી મહારાજે આ સંકલ્પ પૂર્તિ માટે દિલ્હીમાં જમીન મેળવવા માટે એ ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને એમને અસાધારણ સાધના કરી. અરે દિલ્હીના અનેક જમીનો જોવામાં આવી. રાજધાનીઓના ઉચ્ચ હોદ્દેદારો જમીન માટે સ્પષ્ટ ના જ પાડતા હતા. એક ઉચ્ચ અધિકારીને તો ત્યાં સુધી કહેલું કે તમે લંડનમાં અને ન્યુયોર્કમાં મંદિર બનાવી શકશો, પરંતુ દિલ્હી માટે તમે વિચાર માંડી વાળો. કોઈ રીતે જમીન મળવી શક્ય નહોતી. પરંતુ જો સ્વામી બાપાને યોગીજી મહારાજના વચનમાં વિશ્વાસ હતો એટલે એમણે પ્રયત્નો ચાલુ રાખ્યા. અને આખરે 32 વર્ષના અંતે યમુના નદીના જ કાંઠે 22/1/2000ના રોજ જમીન મળી ગઈ. એટલે શ્રીમદ ભાગવતમાં કહેલી વિશ્વાસો ગુરુ વાક્યેષુ. અને આ વાત સ્વામી બાપાએ મૂર્તિમંત કરીને બતાવી. તો આવા તો અશક્ય લાગતા અનેક કાર્યો સ્વામી બાપાએ વિશ્વાસના બળે શક્ય કરીને બતાવ્યા છે. અને એના માટે શ્વાસ કરતાં પણ અધિક એટલે વિશ્વાસ કીધો છે. એમ આપણે પણ સત્પુરુષ જેમ પ્રમુખ સ્વામી મહારાજે એમના ગુરુ યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ, એમાં વિશ્વાસ હતો અને એવી રીતે કાર્ય કરીને બતાવ્યું. એમ આપણા જીવનની અંદર પણ આ જરૂરી છે. જો આપણને આ સર્વોપરી સર્વે અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે અને એમના અખંડ ધારક એ સંત પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ
મળ્યા છે, તો આવો પાક્કો આપણે વિશ્વાસ રાખવાનો છે. અને એમના થકી જ આપણું કલ્યાણ થશે, એમના સંગે જ આપણો મોક્ષ થશે. તો આવી રીતે આપણે દરેક પ્રકારના નિયમ ધર્મયુક્ત આજ્ઞાનું એ કાર્ય આપણે કરી શકીએ એવી આજના દિવસે મહારાજ સ્વામી એ કૃપા કરે. અને દ્વિતીય દિન નિમિત્તે આપણા જીવનની અંદર પણ વિશ્વાસનું ખૂબ મહત્ત્વનું છે. અને આપણે સૌ કોઈએ બ્રહ્મરૂપ થવું છે, તો આ બ્રહ્મરૂપનું બીજું પગથિયું આપણે સિદ્ધ કરવા માટે એ આપણે સત્પુરુષમાં, ભગવાનમાં, એ વચનમાં વિશ્વાસ રાખવાનો છે અને સાથે સાથે એમના સ્વરૂપમાં પણ વિશ્વાસ રાખવાનો છે. જય સ્વામી નારાયણ.